श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। स्वामीनारायण हरे। जय स्वामीनारायण भक्तजनों। નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશની કથા ચાલુ કરી છે। એમાં પહેલો અધ્યાય પૂરો થયો છે, હવે બીજો અધ્યાય શરૂ કરીએ છીએ આજે। करे ग्रहण ज्यारे कीरतार रे शोभा पामे रसने अलंकार रे वस्त्र भूषण वाहन जे हरे करे ग्रहण शोभे त्यारे ते हरे। सरस मजानी पुरुषोत्तम प्रकाशनी कथा है। भगवानना महिमानु गान थयुं छे। एमां भगवान केवा छे तो के जे रस के पदार्थ के अलंकार ने भगवान ग्रहण करे त्यारे शोभा भगवाननी न वधे, अलंकारनी पदार्थनी रसनी शोभा वधे। भगवाननी शोभा तो कई पण પહેર્યા वगर कई पण वस्त्र न धार्યું હોય છતાં પણ भगवान तो शोभायमान છે। श्रीमद भागवत में एक कथा आवे छे ऋषभदेव भगवाननी, पंचम स्कंदमां आवे छे। ऋषभदेव भगवाने ज्यारे संन्यास ग्रहण कर्यो त्यारे कपड़ू शरीर उपर राख्युं ज नहोतुं, कोई पण वस्त्र नहोतुं धार्યું, छतां भगवान एटला रूपवान हता के जे गाममां फरता फरता जाए ई गामनी माताओ बधी भगवानना ई हाव वस्त्र विनाना शरीरने जोईने पण मोह पामी जती के आ हा हा केवुं सुंदर स्वरूप छे भगवाननुं। भगवान वस्त्र विना पण सुंदर लागे, कारण के भगवाननी शोभा वस्त्र नथी, भगवान तो अंदरथी ज सुंदर छे। मनुष्य ने वस्त्र पहेरवा पड़े, ऊपर दागीना पहेरवा पड़े, हाथ में वींटियूं पहेरवी पड़े त्यारे भगवान सुंदर लागे। अरे भाई माणस सुंदर लागे। भगवान वींटी पहेरे के ना पहेरे, हार पहेरे के ना पहेरे, फूल भगवानना गळामां आरोपण थाय के न थाय, छतां भगवान सुंदर ज लाग्या करे एवुं भगवाननुं स्वरूप छे। अहींया एम कहे छे के ज्यारे भगवान आ पदार्थों ने, रस ने, अलंकार ने, बधाय वस्त्र ने, आभूषण ने, वाहन ने अंगीकार करे त्यारे ई वाहन वगैरह नी शोभा भगवान ना कारणे थाय छे। केटलाक गाड़ीओ ना कारणे शोभता होय हो। मर्सिडीज गाड़ी होय ने जेना हाथ पाए के चार बंगड़ी वाली गाड़ी होय ने એટલે એમ કે હા હા રોલો પડે છે હો, બાકી તો કોઢિયો હોય, શરીરમાં કોઢ નીકળેલો હોય, પણ મર્સિડીઝ ગાડી અથવા તો ચાર બંગડીની ઓડી ગાડી એમાં આમ લઈને નીકળે ને એટલે એનો રોલો પડે, કારણ કે ગાડીના કારણે એની શોભા છે, બાકી મોઢું જોવા જેવું નથી। ત્યારે ભગવાન એટલા રૂપવાન છે, એટલા સદગુણના ભંડાર છે
કે એ ભગવાન કોઈ પણ વસ્તુ વિના પણ સુંદર જ લાગે, અને ભગવાન કોઈ વસ્તુનું અંગીકાર કરે ને ત્યારે એ વસ્તુની શોભા વધી જાય. સરસ મજાના મોતીના હાર ભગવાનને ધરાવીએ ને એટલે મોતીના હારની શોભા વધે, ભગવાનની નહીં. તો ભગવાન કેવા રૂપવાન હશે, કેવા ગુણવાન હશે, કેવા સદગુણના ભંડાર હશે, એ હવે કલ્પના આપણે કરવાની રહી. આપણે તો કપાળમાં ચાંદલો કરીએ ને તિલક કરીએ ને, બેનો હોય તો માથામાં હેથો પૂરે ને, સરસ મજાના વાળ ઓરીને વળી અંબોડા બાંધે ને બધુંય કરે ત્યારે આપણી શોભા દેખાય. પણ હા બધા જીથરા બાબાની જેમ બધી બાજુ વાળ લટકતા હોય તો આપણે કેવા સારા લાગીએ. ત્યારે ભગવાનને કંઈ નહીં, લો પીળી જટા હતી પીંગળી, અને એને આમ કરીને આંટો મારીને અંબોડો વારી દીધો તો મહારાજે. કોઈ પણ પ્રકારનું બીજું ઘરેણું વસ્ત્ર અંગીકાર નહોતું કર્યું, એકમાત્ર ટૂંકી પોતડી અને અંદર એક કૌપીન પહેરી છે. છતાં ભગવાન નીલકંઠ વર્ણી જ્યાં જાય ત્યાં બધા એમાં એવા મોહિત થઈ જાય કે આ હા હા હા, આ દુનિયામાં કેવું સૌંદર્ય પણ આ ભગવાને ઘડ્યું છે. કૃષ્ણ પરમાત્મા પીળું પીતાંબર પહેરતા નહોતા, ચોયણી પહેરતા નહોતા, ઉપર અંગરખું પહેરતા, કંઈ નહીં, એક પીળું પીતાંબર પહેરે અને એક પટકો ખભે નાખ્યો હોય અને વનની માળા ધારણ કરી હોય. અને આમ જ્યારે વનની માળા ધારણ કરી અને ભગવાન કૃષ્ણ પાંડવોના યજ્ઞમાં પધાર્યા અને જ્યારે સભા થઈ, કૃષ્ણ પરમાત્માનું સૌંદર્ય જોયું ત્યારે લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આ કૃષ્ણને બનાવ્યા પછી બ્રહ્માની બુદ્ધિની બધી જ પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે બ્રહ્મા પાસે બુદ્ધિ રહી નહીં હોય, કારણ કે બધી આમાં ખર્ચી નાખી છે એક કૃષ્ણ પરમાત્માને બનાવવામાં. તો ભગવાન કેવા રૂપાળા છે કે બ્રહ્માજીએ બધું ખર્ચી નાખ્યું એવું માણસો બોલવા લાગ્યા. કારણ ભગવાન પોતે જ એટલા સુંદર હતા ને, હતા શ્યામ, પણ એ શ્યામ હોવા છતાં એવા સુંદર લાગતા હતા. એટલે ભગવાનનું નામ શું છે? શ્યામ સુંદર. શ્યામ સુંદર છબી, કેવી? શ્યામ સુંદર છબી ચોટી ચિતડાની માય, હું તો ઘડી ઘડી નાથ તને નિરખ્યા કરું. શ્યામ સુંદર છબી ચોટી ચિતડાની માય, હું તો ઘડી ઘડી નાથ તને નિરખ્યા કરું. ભગવાન કેવા સુંદર છબી, પણ શ્યામ, અને છતાંય ગમે એટલા દુનિયાના ગોરા માણસને ભગવાનની પાસે ઊભા રાખો ને એટલે બધાય શરમાઈ જાય. એવા ભગવાન સૌંદર્યવાન છે. આવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સદા પૂરણ કામ મોરાર રે, કરે ભક્ત ભાવે અંગીકાર રે. ઉપમાય અલંકાર દેવાની રીત રે, ભક્ત ભાવ જણાય પ્રીત રે. ભગવાન સદા પૂર્ણ કામ છે, ક્યાંય અપૂર્ણ કામ નથી. આપણે અપૂર્ણમાંથી પૂર્ણ થયા જ નથી હજી. દર વર્ષે 10-15 લાખની આવક તમે ખેતરમાંથી ઊભી કરો છો, પણ પૂર્ણ કામ થયા કે હવે રૂપિયાની જરૂર નથી? અધૂરા જ રે. જ્યાં દિવાળી આવે ત્યાં પાછા ખાલી થઈને બેઠા હોય કે હવે શેઠ પાસેથી ઉપાડ લેવા જવો પડશે. 10-15 લાખ રૂપિયા ક્યાં નાખી દો છો? મને તો હજી સમજાતું જ નથી. લે પાછા હોય હું તો ઉતી ને મીન બે બીજા 4 જણા હોય ઘરમાં.
વર્ષે ₹1,00,000 વાપરો 4 લાખ જ વપરાય, તો 6 લાખ વધવા જોઈએ. શી ખબર ક્યાં નાખે, કાં ગાડી લઈ આવશે, કાં બાઇક લઈ આવશે, કાં ટ્રેક્ટર લઈ આવશે, કાં તો બાજુનું એક ભળતું ખેતર હોય તો ખેતર લઈ લેશે, પણ ખાલી ને ખાલી રહે. કારણ હજી અપૂર્ણ કામ છીએ. જો પૂર્ણ કામ થઈ જાય ને તો 5 વીઘાનું કટકું હોય ને તોય ઘણું થઈ જાય. લો 5-5 વીઘાના કટકામાં લોકો ઘણું બધું કમાઈ લે છે. 5 વીઘાના દાડમ વાવી દો તો હાઈ ક્લાસ ગાડી ચાલુ રે, કઈ તાણ ન પડે. પણ મોટા ને મોટા પરાજાના ખેતર ભેગા કરે અને પછી બધું ખાઈ જાય બીજા. હો શું થાય ખબર છે? ઊંટ હતું, ઊંટ. પછી બ્રહ્માજીની પ્રાર્થના કરી. તે બ્રહ્માજી કે બોલો બોલો શું જોઈએ છે? ઊંટની ઉપર ભગવાન બ્રહ્મા રાજી થયા. તો કે બીજું કંઈ નથી જોઈતું, પણ આ ઘરે બેઠા બેઠા ખાવું ને એવી લાંબી ડોક આપો. કે કેટલી લાંબી જોઈ? કે 400 ગૌની દો ને એટલે ગમે અહીંયા ચારો ચરવો હોય ને એટલે ફટ દઈને મોઢું પહોંચી જાય. બ્રહ્માજી કે હેરાન થઈશો? કે ના ના, ઘરે બેઠા ખાવા મળે ને ગમે અહીંયા. 400 ગૌની ડોક એટલે અહીંથી છેક જયપુર પહોંચો ને એટલે સુધી લાંબી ડોક. બ્રહ્માજી કે તું હેરાન થઈશો? કે ના ના, હેરાન શું થાય, મારી ડોક ને મારે લાંબી કરવી છે ને, તમ તાર આપો. તે બ્રહ્માજી કે તથાસ્તુ, જા. અને 400 ગૌની ડોક લાંબી થઈ. પછી ઊંટિયું તો જ્યાં લીમડો દેખે ને અહીંયા મોઢું નાખે. તો 400 ગૌ સુધી લાંબુ કરી દે મોઢું. હવે 400 ગૌ લાંબુ કર્યા પછી પાછું વાળતા કેટલો ટાઈમ લાગે? એમાં વચમાં શિયાળિયા ને વાઘ ને વરુ ને બધા આવ્યા ને કે મેં આ માંસ સારું છે, લાવો લટકે છે, ખાઈ નાખીએ. તે વચ્ચે ફાંકા પાડી દીધા બધાએ. ઓલો 400 ગૌથી પાછો વળે ત્યાં તો અહીં ફાંકા પડી ગયા. જે ખાઈ સીધું બારોબાર નીકળી જાય ગમે અહીંયા ગળામાંથી ને ગળામાંથી. વોલ પાડી દીધા. ઊંટિયાને એમ હતું 400 ગૌની ડોક થાય લાંબી એટલે એને બેઠા બેઠા ખાઈશું. પણ બેસા બેઠા શું ખાય? 400 ગૌ લાંબી ડોક કરે ને એને વચમાં શિયાળિયા ખાઈ જાય, ખોતરી જાય. રાયડ નાખી ગયું ઊંટિયું. બ્રહ્માજી કહેતા હતા હું માયનું નહીં. એમાં આપણે શું છે, કોઈ મોરબી સુધી ડોક લાંબી કરે, કોઈ અમદાવાદ સુધી કરે, કોઈ વડોદરા સુરત સુધી કરે, કોઈ વળી મુંબઈ સુધી કરે ને કોઈ તો અમેરિકા સુધી લાંબી કરે. પછી હું શિયાળિયા ખાઈ ખોતરી ખાય. એટલી લાંબી ડોક કરી હોય ને. આજે જ એક ભાઈ અમે એમને મળ્યા તે કે 8 દુકાનું કરી કે લે. મેં કીધું તમે દેખાતા જ નથી, પણ કે હવે હમણાં ટાઈમ જ નથી મળતો. આ 7-8 ને બધું હંકેલવામાં જ રહું છું બધું. હવે એને શું કરવાના કહો પૈસા? 8 દુકાન પાછી આઈ નાઈ કરે તો કંઈ વાંધો નહીં. સવારે હાંજે આંટો માર્યા ભાઈ. એક મોરબીમાં છે ને, એક હળવદમાં છે ને, એક અમદાવાદમાં અત્યારે પાછી નવી ઉદ્ઘાટન કરવાના છે ને, 2 ધાંગધ્રામાં છે ને, બધે 4 બાજુ ચિતરી નાખી છે. હવે એ ભેગું થાય? નવરોજ ન પડે એમાંથી. ક્યાંનો હિસાબ જોવા જાય. પછી ઓલા શિયાળિયા ખોતરી ખાય બધું. જેને હોઈપું હોય ને એ હિસાબમાં પછી નુકસાન દેખાડે, બાકી ફાયદામાં ન દેખાડે. માટે એ શિયાળિયા ન ખાઈ જાય ને એના કારણે બહુ લાંબી ડોક નહીં કરવાની. માપે માપે બરાબર છે. બહુ તો નવલગઢ મૂકીને ધાંગધ્રા સુધી જાવું. પછી એથી બહુ લાંબે ન જવું. પરિવારના ભેગા ન બેહાય કોઈ દી. એ બાપા જુદી જગ્યાએ, આપણે જુદી જગ્યાએ, એવું એટલું બધું લાંબુ વિચાર નહીં કરવાનું. કારણ કે માપે માપે સારું. બધાય માપમાં સારા. તમે ઓલી કંપનીઓના નામ વાંચ્યા છે? ટાટા કંપની, રિલાયન્સ કંપની, બધાય કંપનીમાં લખે શું ખબર હે? ટાટા પ્રાઇવેટ લિમિટેડ કંપની. LTD એટલે લિમિટેડ કંપની. એમ લિમિટેડ એટલે
અમે માપમાં છીએ એમ, તમે માપમાં રહેજો, લિમિટમાં રહેજો એમ. એટલે કંપનીઓ વાળા કહે છે કે હવે લિમિટેડ, બસ આટલું બસ થઈ ગયું. પણ અમુકને માપ જ નથી હોતું. કેટલો ધંધો કરવો ને ક્યાં જવું છે સી ખબર, કમાઈને ક્યાં નાખવું છે. દોડ ને દોડ, સવારથી સાંજ સુધી, ઉગ્યાથી આઠમા સુધી ધંધાની ઝંખના. ઉગે ત્યારથી આઠમે ને ત્યાં સુધી ધંધાની જ ચિંતા, ક્યાં શું કરવું, ક્યાં શું કરવું. અને પછી એ ભાઈ અમને ઘણા એવું કહેતા હો હૈદરાબાદમાં કે સ્વામી આ હૈદરાબાદમાં ગુરુકુલ કર્યું છે ને એવું એક મોરબીમાં કરો, જમીન હું લઈ દઉં, ડોનેશન હું ઉઘરાવી દઉં. અમારા ગોવિંદભાઈ વરમોરા હૈદરાબાદ ગુરુકુલ જોવા આવ્યા હતા ને, પછી બધું દેખાડ્યું. પછી પેલા બેંકના મેનેજર આવ્યા હતા બરાબર જોવા માટે, આપણે લોન લેવાની હતી પાસ કરવાનું જોવા માટે. પછી ગોવિંદભાઈએ એમ કીધું કે 100 કરોડની લોન જોઈને તો આ સ્વામીને આપજો સાહેબ, કારણ કે આટલું સરસ એમને ઊભું કર્યું છે, હજી તમારા રૂપિયા આવશે એથી વિશેષ કરશે. પછી ગોવિંદભાઈ અમારી પાસે બેઠા હતા, એટલે બેઠા મને કે સ્વામી આવું ને આવું એક મોરબીમાં કરો, જમીન હું ખરીદી દઉં, ડોનેશન હું ઉઘરાવી દઉં અને તમારી હારે આજીવન રહું, મોરબીમાં આવું ગુરુકુલ કરો. કેટલું સરસ આ ઊભું કર્યું છે સંકુલ તમે, હું જમીન લઈ લઉં અને પછી તમે આવો અને આપણે એનું પ્લાનિંગ કરીએ ને એ સરસ મજાનું મોરબીના આંગણે થાય, આપણા ગુજરાતના બાળકોને લાભ મળે. કીધું ગોવિંદભાઈ એ કાંઈ કરવાનું નથી. તે મોરબી આવી ગયા, પછી જમીન જોઈ આવ્યા, ભલે કે સ્વામી ના પાડે પણ લેશે. તો જમીન જોયા પછી કે સ્વામી જમીન સરસ છે, તમે આવો અને આપણે એને કાર્યરત કરી દઈએ, જમીન લઈ લઈએ વેચાતી. પણ કીધું ગોવિંદભાઈ અમે નહીં, બીજા કોઈક સંતોને વિનંતી કરજો તો વળી આવશે. અમારે આ એક બસ છે, એકથી આગળ વધવું જ નથી ને. આ તો ગુજરાતમાં એક ઉતારો કરવા સારું થઈને અહીંયા એક કર્યું છે, બાકી એવી ઈચ્છા જ નથી લાંબુ કરવાની. હૈદરાબાદમાં ઘણા બધા મારવાડી શેઠિયાઓએ અને આપણા હરિભક્ત શેઠિયાઓએ બધાએ ઓફરો કરી, એક આય કરો, જમીન હું લઈ દઉં, 5 કરોડ રૂપિયા પાછો આપું ઉપરથી. એવા કેટલાય હતા, પણ નહીં એટલે નહીં. અમારા સંતો એટલા મક્કમ છે ને કે ના, બીજું કરવું જ નથી, આ એકમાં રમવું છે બસ. એમ તમારે બહુ જાજુ ન કરવું, એકમાં રમવું. 50 વીઘા જમીન હોય શું જોઈ પછી. અત્યારે તો દાડમડા છે ને તમને હાઈ ક્લાસ મજાની ખેતી કરાવે છે હો, કાંઈ નહીં, બેઠા તમને 2-3 લાખ રૂપિયા વીઘે મળી જાય છે. હવે શું નકામી હાઈ હોય કરવી. પૂરણ કામ રહેવું, ભગવાન પૂરણ કામ છે, આપણે એના સેવક છીએ. ભગવાન પૂરણ કામ હોય તો આપણે પૂરણ કામ થાવું. બહુ મનોરથ કરી ન કરવા. રાજા દશરથના બધા વિચારો પૂરા નથી પડ્યા. પેલા દશરથજીએ એક લગ્ન કર્યું કૌશલ્યાજી સાથે, પછી દીકરા ન થયા એટલે બીજી રાણી લાવ્યા સુમિત્રા, એમાંય દીકરા ન થયા, ત્રીજી રાણી લાવ્યા કૈકેયી. 3 માંથી એકેયને સંતાન ન થયું. પછી વસવસો થયો 50 વર્ષ પછી 60 વર્ષે કે હારું ગમે એ કરું તો દીકરો તો થતો નથી, નામ રઘુવંશ અટકી જાય છે. એક દીકરો જો મળે ને તો ભયો આપણે. ગયા વશિષ્ઠ ઋષિ પાસે, ઉઘાડા પૈગે વગર રથે હાલીને ગયા, પદપાળા જઈ અને ગુરુ પાસે વિનંતી કરી, ગુરુદેવ દંડવત કરું, નમસ્કાર કરું. કેમ? રાજવી એકલા, નથી સૈન્ય સાથે, નથી કોઈ મંત્રીઓ સાથે, નથી કોઈ રાણીઓ સાથે, એકલા કેમ? તો કે બાપજી એવું કામ છે ને કે આજે એકલા આવવું પડે એવું છે. આમાં જો બીજાને લઈને આવું ને તો પછી હા ના થાય તો બધાને દુઃખ થાય. શું છે કો? તે પોક મૂકી, મારો રઘુવંશ અટકી ગયો છે. ઉદાસ થઈ ગયા. વશિષ્ઠ ઋષિએ એમનું ભવિષ્ય વાંચ્યું. પછી આંખ ઉગાડીને કીધું, રાજા એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીએ, અને એ પુત્ર કામેષ્ટી યજ્ઞમાં આપણે એકલ શૃંગી ઋષિ, જે ઋષ્ય શૃંગ ઋષિ છે ને
એને આગેવાન કરીએ અને યજ્ઞ એ સરસ કરાવશે. અને 100% મને વિશ્વાસ છે, એક નહીં, બે નહીં, ચાર દીકરા તમારે ત્યાં આવશે. જાઓ. તે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચરુ લઈને. ત્રણેય રાણીઓને ભાગ પાડીને ચરુ વેચી આપ્યો અને 4 સંતાનના જન્મ થયા, નામકરણ થયા, વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યા. પછી પાછો મનમાં વિચાર થયો કે હવે આ 4 દીકરા મોટા થવા માંડ્યા છે તો બધાના લગ્ન થઈ જાય ને તો સારું. લ્યો, પૂર્ણ કામ થાય જ નહીં માણા. હો, દીકરાના લગ્ન થઈ જાય ને તો સારું. તે 4 દીકરાના લગ્ન થઈ ગયા. બોલો, વિશ્વામિત્ર ઋષિ આવ્યા, 2 ભાઈઓને માગીને લઈ ગયા કે આ રામ લક્ષ્મણ અમારી યજ્ઞની રક્ષા માટે આપો. હા ના કરતા ને પછી વશિષ્ઠ ઋષિના કહેવાથી આપ્યા. રામ લક્ષ્મણને લઈને ગયા, યજ્ઞની રક્ષા થઈ, તાડકાનો વધ કર્યો, ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને પછી જનક રાજાના નગરમાં આવ્યા અને અહીંયા સીતા સ્વયંવરમાં રામે ધનુષ તોડ્યું. તે એકનું તો ઠેકાણું પડી ગયું, પણ જનક રાજા કે હજી મારા ભાઈની મારી બેયની થઈને 3 દીકરીઓ બીજી છે, તો તમારે દીકરા કેટલા? કે 4. તો કે પતાવી દો ને કામ, મારે પૂરું થાય. જનક રાજાને છૂટવું છે, હવે શાંતિથી ભજન કરીએ. પણ દશરથ રાજાને થયું કે સારું, લ્યો હાલો, એક માંડવે 4યનું પતી જાય. અને 4 દીકરાના 4 બહેનો સાથે લગ્ન થયા. એ વળાવીને લઈને આવ્યા. પછી દશરથ રાજાના મનમાં એક દી વળી વિચાર થયો કે આ રાજગાદી છે ને એ મોટો દીકરો રામ છે તો એને આપી દઈએ. અને એમાં હળગું કઈ વરદાન એવા માંગ્યા ને તે રામ રાજના બદલે રામ વનવાસ થઈ ગયો. પછી દશરથજીને મનમાં પસ્તાવો તો થયો હશે કે આ એક પછી એક હરું મૂક જ કરું છું. એ ન મૂક્યું હોત તો સારું હતું. ભગવાનની ઈચ્છા હોય એમ થાત. પણ આ મેં સંકલ્પ કર્યા કે હવે રામને રાજગાદી આપી દઈ, એમાં મારે તો મોત સામે આવીને ઊભું રહ્યું. એટલે ભગવાનના બાપ પણ જો પૂર્ણ કામ ન થાય ને તો એને તકલીફ આવે. રામને રાજ દેવાને બદલે વનવાસ દેવો પડે. માટે બહુ સંકલ્પ નહીં કરવાના. હા, તો પેલા દીકરો ન થયો ત્યારે દીકરાનો સંકલ્પ કરે, પછી દીકરો થાય એટલે પછી એને મોટો કરવામાં ચિંતામાં પડી જાય કે હવે એના માટે આપણે ફિક્સમાં મૂકી દેવું થોડું. એટલે વર્ષે 1000 રૂપિયા મૂકે. 1000 મૂકતા એમ કે એ જે દિવસે લગ્ન કરે એવડો થાય ત્યારે એને ઘણું બધું મળે. એમ કરતા દીકરો ભણવા બેસે એટલે વળી પાછો એને ડોક્ટર કરવો છે ને એન્જિનિયર કરવો છે ને એના માટે 1 કરોડ રૂપિયા ફી ભરવાની થાય તો ભરી દે, 2 કટકા વેચી નાખે પણ કરોડ રૂપિયા કાઢે. એમ કરતા છોકરો ભણીને તૈયાર થાય પછી કે હવે લગ્ન થઈ જાય તો સારું, હવે બેટા વહેલું કોઈક તું તારી રીતે સંશોધન કરી ક્યાંક અને અમે અમારી રીતે જોઈએ. તો કે બાપા તમે ન જોઈશું, હું મારી રીતે ગોતીને લાવીશ. અને એ પાછો એની રીતે ગમે અહીંયા કોલેજિયન કોઈ છોકરા છોકરી હોય એમાંથી પસંદ કરીને લઈ આવ્યો હોય. મેળ તો આવે એવું ન હોય આમની આરે, પણ ના છૂટકે છોકરાની ઈચ્છાથી વળી લગ્ન કરાવે. એટલે કે બાપા હવે મારે મુંબઈમાં નોકરી આવી છે, હું જઉં છું મુંબઈ. જતા રહ્યા તમે તો ઠણઠણ ગોપાલ ટોકરી વગાડતા જ રહ્યા ને. છોકરાને મોટા કરીને હું લઈ લીધું તમે? એટલે ભણાવો, પણ એટલું ભણાવો કે તમને લાયક હોય છતાં નાલાયક ન કે મારા બાપાને કંઈ આવડતું નથી, ખબર પડતી નથી ને એટલું કહે ને તો સમજવાનું કે આ આપણને નાલાયક કહે છે. હવે મારા બાપાને બધી ખબર પડે છે એવું જ્યાં સુધી માનતો હોય ને એટલું ભણાવવો. ભણે ભલે ગમે એટલો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, એનો આપણે વાંધો નથી કોઈ સાથે, પણ ભણીને એટલો બધો આગળ ન કરી દેવો કે જેથી તમને જ યોગ્ય ન માને. હવે મારા બાપાને છે ને સ્વભાવ એવો છે ને આપણે હવે ભેગા રહેવામાં મજા જ ન આવે, એવું ન થઈ જવું જોઈએ. મારા બાપા તો મારા ભેગા જ રહેશે એવું થવું જોઈએ. કોર્ટમાં એક જગ્યાએ કેસ આવ્યો અને નવીન પ્રકારનો કેસ હતો ને એટલે આખું ગામ હલકીને જોવા ગયું કે આ જજમેન્ટ જજ શું આપે છે, જોઈ તો ખરા. અને આખી કોર્ટ ખીચા ખીચ ભરેલી. જજ સાહેબે કહ્યું કે ભાઈ
ફલાણા ભાઈ તમારે કેસ અહીંયા દાખલ કર્યો છે, તો ચાલો તમારો હવે સુનાવણી કરવામાં આવે છે, તો તમારા વકીલ સાથે તમે મસલત કરીને સામે ઊભા રહો. અને જ્યાં એ બધા ઊભા થયા એટલે એમાં મોટા ભાઈનું નામ પહેલા બોલ્યા જજ સાહેબ કે ભાઈ તમારો વિચિત્ર પ્રકારનો કેસ કેમ છે? લોકો એવા કેસ લઈને આવે છે કે મારા બાપાને એમ નાના ભેગા રાખો, એના બદલે તમે આમાં એવી માગણી કરી છે કે મારે ગમે એટલું ખર્ચ થાય લડી લેવું છે, પણ મારા માવતર મારા ભેગા જ રહેવા જોઈએ. આ એક વિચિત્ર પ્રકાર છે. અને નાના ભાઈઓએ પણ એવી જ માગણી મૂકી છે. હવે તમે 4 ભાઈ છો અને 4 ભાઈ ભેગા તો માવતર રહી ન શકે, એટલે નાના ભેગા રહે એ બરાબર ગણાય. તમે બધા સંતોષ લો, મોટો કે ગમે એટલો જજ સાહેબ ખર્ચ થાય ને, પણ માવતર મારા ભેગા રાખવાના છે. બોલો શું ખર્ચ કરવાનો છે એ મને કહો, મારે શું કરવું પડે એ મને કહો, માવતર માટે મારે શું કરવું પડે એ કહો, બાકી માવતર જવા દેવાના નથી. કે જજ સાહેબ મૂંઝાણા કે આમાં નાનાને દેવા, મોટાને દેવા, વચેટને દેવા, કોને દેવા માવતર? એટલે જજ તો ભારે મૂંઝાણા કે આનું જજમેન્ટ શું દેવું. પછી છેવટે જજ સાહેબે એમ કીધું કે ભાઈ તમારે બંગલા કેટલા છે? કે 5. બા બાપુજી માટે નોખો બંગલો રેડી જ રાખ્યો છે, એમને એ શાંતિથી ભજન થાય, કીર્તન ધોઈને કરે તો કોઈને ડિસ્ટર્બ નહીં. 5 બંગલા છે કે હા, તો એમ કરો બા બાપુજી ઈ બંગલામાં રહે અને તમારે 4 ભાઈએ મહિનો બાપા ભેગા બા ભેગા રહેવા જાવું. 1 મહિનો અહીંયા રહેવું, બાકી ભલે તમારે જ્યાં રહેતા હોય અહીંયા રહો. તો કે સાહેબ પણ અમુક અમદાવાદ રહે છે, એને સારું બધું મૂકીને આવવું અઘરું તો પડે. તો કે બીજો રસ્તો, 15 દિવસે એકવાર 4 ભાઈઓએ ભેગા બેન ભોજન કરવું, બા બાપુજીની હારે આખો દી વિતાવવો. 1 રવિવાર મૂકીને 1 રવિવારે બા બાપુજી પાસે આવી જાઉં. તો કે સાહેબ ઈ થાય. અને જજમેન્ટ એવું આપ્યું ભાઈ દર બીજા રવિવારે મા બાપ ભેગા 4 દીકરાઓએ થઈ અને આખા પરિવારને લઈ અને મા બાપ ભેગા આનંદ કિલ્લોલ કરવો અને મા બાપને રાજી રાખવા. આવું જજમેન્ટ આપવું પડ્યું. બોલો. ઓલા કે નાના ભેગા જાઓ, મારા ભેગા નહીં. કેવી દિશા કહેવાય. આમ ઓલા ફૂટબોલનો દડો હોય ને, એ દડાને આમ દોટાવે ને પાટું મારીને, ખબર છે ને? જોયું છે કોઈ ટીવીમાં? ફૂટબોલનો દડો હોય ને, એને ઓલો આમથી આમ પાટું મારે, ઓલો ધોળીને આમ પાટું મારે. બધા અવળા હોળા એવા ફૂટબોલના દડાની જેમ દોટાવે ને, એ માવતરને નાના છોકરા, મોટા છોકરા, વચેટ છોકરા દોટાવે. હો, હવે મહિનો પૂરો થઈ ગયો, જાવ હવે ઓલા ભેગા. એટલે ફૂટબોલનો દડો આમ જાય ઘડી, વળી પાછા મહિનો જ ન થયો હોય કે હવે ફૂટબોલનો દડો આમ દડાવો. દોડા દોડ બિચારા માવતરને ઘડી ઓલાના ઘરે જાય. અહીંયાનું પાણી હજી માંડ સેટ થયું હોય, અહીંયાનું વાતાવરણ માંડ સેટ થયું હોય, ત્યાં પાછું મુંબઈનું વાતાવરણ આવે. મુંબઈમાંથી માંડ પાછી શાંતિ થઈ હોય, ક્યાં પાછો કે હવે સુરત જાઓ. બધાય નોખા થઈ જાય અને બા બાપુજીને તો આમથી આમ રખડવાનું જ રહે. હવે એમાં એક વખત તો બચુભાઈ એવું થયું ને, 2 ભાઈ 2 ભાગ પાડ્યા. મહિનો બાપા તારા ભેગા રહેશે ને મહિનો મારા ભેગા રહેશે. બા બાપુજી 2 પણ રાખવાના મહિનો, પછી નહીં. તે 1 મહિનો પૂરો થવા આવ્યો અને 2 અમાસ હતી. તો એમાં પહેલી અમાસે જઈને ઠલવી આવ્યો. હવે ઓલો પાછો કે હજી ક્યાં મહિનો થયો, કાલ હજી શ્રાવણ મહિનો બેહવાનો છે, અત્યારે નહીં, મારા ઘરમાં નહીં, બહાર ગમે અહીંયા રહો. તે બિચારા ઓટે બેહી રહ્યા આખી રાત ને બીજી અમા જઈને પછી એને ઘરમાં ગરવા દીધા. બોલો આવી દિશા થાય. આ ફૂટબોલના દડાની દિશા છે ને, એ દિશા માવતરની કરે છે. હવે જે માવતરે આપણને જન્મ આપ્યો, મોટા કર્યા, કોઈ અપેક્ષા વગર મોટા કર્યા, છોકરા મોટા થઈને આપણી સેવા જ કરશે એવો વિશ્વાસ તો છે નહીં, તોય બિચારા ભણાવી ગણાવી એની વાંહે લાખો રૂપિયાના પાણી કરી
અને એને ભણાવી ગણાવીને તૈયાર કરીને લગ્ન કરી દે, અને પછી એટલી એ આશા ન હોય કે સવારે 15 મિનિટ મારી પાસે છોકરો બેહે. 15 મિનિટનો ટાઈમ નહીં લ્યો. પાછો વાલેશ્રી વાલકીની સાથે બેઠો હોય, પાછો કેટલોય ટાઈમ કાઢી નાખે એની પાસે બે. હા, પણ મા પાસે કે બાપ પાસે બેહવાનો ટાઈમ ન હોય તો ધિકાર છે એને. હવે પૂર્ણ કામ તમે જ નથી થયા, એમાં અમે શું કરીએ? પછી આપણે પોતે જ સંતોષ કરવો જોઈએ. દીકરા હોય કે ન હોય, દીકરાનો જન્મ થયો કે ન થયો, મારે બધું હરખું. આપણે ભગવાનની મરજી હોય એમ જીવવું છે. દીકરો થાય ને મોટો થઈને નોખો થાય તોય આપણે આપણી રીતે જીવે એટલું હાથ વગું રાખવું છે. આવી રીતે જો માણસ પૂર્ણ કામ થઈ અને વિચારી લે ને તો વાંધો ન આવે. ઘણાને ઉતાવળ બહુ હોય. અમારા દીકરા બહુ સારા છે, બધું વેચી દે અને હાવ ધોયા મૂળા જેવા થઈ જાય. પછી કે હવે જાઓ બાપા વૃદ્ધાશ્રમ ભેગા થાવ. મોટો એમ કે મને નહીં ફાવે, નાનો કે મારા ઘરવાળાને નહીં ફાવે. એટલે આને તો મરવાનું જ ને બેયને. આ વૃદ્ધાશ્રમ જે ગુજરાતમાં જેવા જાજા વૃદ્ધાશ્રમ બીજે ક્યાંય નથી. રાજસ્થાનમાં તમે વૃદ્ધાશ્રમ ન સાંભળો. શું કામ? રાજસ્થાની વાણિયા હોય ને એ એટલા હોશિયાર હોય ને કે હાવ આંખે દેખાય નહીં ને તોય વહીવટ તો ડોહન ઈ જ રાખે. છોકરાઓને આપે જ નહીં વહીવટ. વહીવટ દઈ દે ત્યારે એ લોટાવે ને, દઈ જ નહીં દેવાનું બધું. નોકરી કરો, જાઓ પેલા 5 વર્ષ બહાર નોકરી કરો અને પછી અહીં ધંધે બેહો, પણ હિસાબ હાંજે મને આપી દેવાનો. બોલો, છોકરાના હાથમાં જ ન દીધું હોય શું કરી લેવાના છે? આ તો પેલા બધું આપી દે પછી મૂંઝાય. એક બાપ હતા ને, પછી દીકરાએ એમ કીધું કે બાપા હવે તમે છે ને એકાદી રૂમ ભાડે રાખીને બહાર રહેવા વ્યા જાઓ. કે કેમ? કે મારા ઘરવાળાને નથી માફક આવતું, કારણ કે તમે આખો દી આઈ નાઈ બેહી રહો છો અને મારી બાય કંઈ કામ તો કરી શકતા નથી. રૂમ ભાડે રાખી લો, તમે કહેતા હોય તો હું ગોતી આવું. તે બાપા કહે રૂમ તો ભાડે નથી જોતો, પણ એમ કરો તમે બે માણા જરાક જાત્રા કરી આવો, જાઓ આમ ગઢડા ને વડતાલ ને બધે આંટો મારી આવો. પછી તમે આવો ને એટલે પછી અમે ત્યાં સુધી વિચારી લઈએ કે અમારે શું કરવું. અને એ આમ જાત્રા કરવા ગયા ને એટલે વાંયથી ડોહાએ મકાન વેચનારા દલાલને બોલાવ્યો. અને હાઈ ક્લાસ મજાનો બંગલો હતો. 5-6 કરોડ આવ્યા. 6 કરોડમાંથી 2 કરોડ રૂપિયા સુરતમાં એને બીજું એક મકાન લઈ લીધું ડોહાએ, અને 4 કરોડ રૂપિયા ફિક્સમાં મૂકી અને પીડા બે જણા વ્યાજ ખાઈને મોજ કરે એવું કરી નાખ્યું. લે, અને છોકરા જયારે ઓલા 15 દી આંટો મારીને આવ્યા ને ત્યાં તો અહીં બધું ટાંકેડી. એ ઘર તો બીજાને આપી દીધેલું. જ્યાં અહીંયા ઘરમાં આમ અંદર એન્ટ્રી મારવા ગયા ને ત્યાં તો નવા માણસોને જોયા ઘરમાં. તો કે તમે કોણ છો? કે તમે કોણ છો? કે અમે તો આ મકાનના માલિક છીએ. અરે મકાન તો અમે ખરીદી લીધું છે, આ રહ્યો દસ્તાવેજ જોઈ લો. તો ઓલા કે તો અમારા બા બાપુજી ક્યાંય ગયા? કે એ તો ક્યાંક કે સુરત બાજુ રહેવા જતા રહ્યા છે. ત્યારે છોકરાને એમ થયું ભારે કરી, આને કરતા ડોહા ડોસીને ભેગા રહેવા દીધા હોત ને તો આપણે આ રખડવાના દી ન આવે. તો મારા બેટા આપણને રખડાવીને જતા રહ્યા. લે, એટલા તો હોશિયાર થવું જોઈએ. હાવ પછી ભોટ જેવા રહીને બધું હોપી દો અને પછી હેરાનગતિ થાય એવું નહીં. ગમે એવા દીકરા દીકરી સારા હોય ને તોય ગમે ત્યારે સ્વાર્થ આવીને ઊભો રહે છે. અત્યારે ને આ દીકરીઓ હતી ભાગ માગવા આવે છે ઘણી વખત. નહીંતર દીકરીને ભાગ માગવાનો કોઈ દી સંકલ્પ ન થવો જોઈએ. કારણ કે લાડે કોડે એને પરણાવી દીધી ને બીજું ઘરે એને માંડી દીધું ગમે અહીંયા, અને એ ઘરની માલકીન તો એ જ થઈ ને. આ તો કોર્ટે શું કામ આવા કાયદા બનાવ્યા સમજાતું નથી હજી. ખરેખર એવો કાયદો તો પછી ઓલાપણેથી ભાગ ન લેવો જોઈએ. હું મારા બાપના ભાગમાં ભાગ લઈશ પણ મારા સસરાના ભાગમાંથી હું નહીં લઉં. અરે બે કોરથી કાતરી ખાવાનું, બે ડોહા ડોસીઓને હેરાન કરવાના, આ કેવા કાયદા?
તો એમ કરે છોકરાને આવું પડી કરે છોકરાના ઘરે આવે ને તે કોક એવા અખતરા કરે છે કે ભાગ જ લેવા છે ને હાલો હું આવું કે પછી શું કરે તારે. પણ એટલા બધા સ્વાર્થી માણસો બની ગયા છે ને. સ્વાર્થની છે દુનિયા અંધી, સ્વાર્થના છે સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. આજકાલના જવાનિયાએ નેવે મૂકી લાજ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. પૂછી જો અંતરને તારા, હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીજે દીનાનાથ. આ દીનાનાથ ક્યાંથી પછી રીજે? બહુ વધારે પડતો સ્વાર્થ થઈ ગયો છે. નહીતર દીકરીઓને બાપના ઘેરેથી એક હાડલો 12 મહિને મળે ને, બીજી કોઈ અપેક્ષા ન હોય. એક મારો ભાઈ મને ભાઈ બીજના દી હાડલો પહેરાવી દે, એક કામ પૂરું. બીજી કોઈ અપેક્ષા લઈને દીકરી ન આવે. એના બદલે દીકરીઓ ભાગ માગતી થઈ જાય એટલે ક્યાં વાત ગઈ કહું. માટે ભક્તજનો, પૂર્ણ કામ થાવું. આપણા ઈષ્ટદેવ પૂર્ણ કામ છે તો આપણે પણ પૂર્ણ કામ રહેવું. કોઈ ઈચ્છાઓ રાખવી નહીં વધારે. દીકરા પાસે કોઈ અપેક્ષાઓ રાખવી નહીં. આપણા પગભર જીવવું. આમાં જો શંકર બાપા છે ને, ઉલટાના દીકરાઓને 5-5 લાખ રૂપિયા આપે. 2-4 વર્ષ થાય ને એટલે કે લે આ તારા 5 લાખ ને આ તારા 5 લાખ. આશા જ નહીં રાખવાની ને. મૃત્યુ અને મોક્ષ બે વચ્ચે ફેર કેટલો છે? તો કે મરણ એને કહેવાય કે જેમાં આશાઓ જીવતી હોય ને આપણે મરી ગયા અને આશા અધૂરી રહી જાય, એનું નામ મોત, મરણ, મૃત્યુ. અને મોક્ષ કોને કહેવાય? તો કે આશાઓ મરી જાય અને આપણે હજી છેલ્લે જીવતા હોય કે હવે કોઈ ઈચ્છા નથી, હવે બસ એક ઘનશ્યામ મહારાજ આવે અને બાવડું ઝાલીને અક્ષરધામમાં ઉપાડી જાય, બીજી કોઈ ઈચ્છા નથી. આમ ઈચ્છાઓ માત્ર મરી જાય અને આપણે હજી જીવતા હોય, ઈચ્છાઓ કોઈ ન રહી હોય, એને કહેવાય મોક્ષ. એટલે એવા મોક્ષની ઈચ્છા રાખવી. બાકી ઓલું મરે ત્યાં સુધી ઈચ્છાઓ અધૂરી હોય તો અપૂર્ણ કામ કહેવાય, પૂર્ણ કામ ન કહેવાય. આપણે નિષ્કુળાનંદ સ્વામી કે આપણા ઈષ્ટદેવ કેવા છે? તો કે સદા પૂર્ણ કામ છે. ભગવાન સદાય પૂર્ણ કામ છે. આપણે પણ પૂર્ણ કામ થાવું. ભગવાન આવા પૂર્ણ કામ છે તો તમે પૂર્ણ કામ થઈ જાઓ. પછી પૂર્ણ કામ થયા પછી ખાવાની ઈચ્છા ન રહેવી જોઈએ ને. પછી ક્યાંય જવાની ફરવાની કોઈ ઈચ્છા જ ન રહેવી જોઈએ ના. બધુંય કરવાનું પણ આમ અક્રાંતિયા થઈને નહીં. સહેજે મળે એ ભોજન કરી લેવું. એના માટે બહુ ગાંડા નહીં થઈ જવાનું. કોઈ જાનમાં ન લઈ જાય તો આપણને દુઃખ ન થવું જોઈએ. કોઈ ક્યાંક ફરવા જાય ને આપણને ન લઈ જાય તો કંઈ આપણને વસવસો ન થવો જોઈએ. ભલે છોકરાઓ જાય ફરી આવે, એ જવાન છે, આપણે હવે ઘણું ફેર્યા. કોઈ અપેક્ષા વગર છોકરાઓ કે બાપા હાલો જાત્રામાં લઈ જવા છે તમને, તો હાલો. બાકી એમ કે ને કે ના અમારે જવાનિયા જાવ તો ઉપડો. હાલો કે તો હાલવાનું, ભૂત જેવું રાખવાનું. ભૂતને નહીં એમ કે ને કે હાલ તો હાલતું આવે આપણી હારે. ક્યાંક વડ નીચે થતું હોય ને અને તમે અહીંયા જઈને કહો ને હાલો હવે ઉપડીએ, એ મારું હાલતું થાય આપણી હારે. અને એમ કહીને આઈને રેજો, હારે નથી આવવાનું, તો ભૂતે ન આવે આપણી હારે. એમ આપણે ભૂત જેવું રહેવાનું. છોકરા કહે હાલો તો હાલો, ના પાડે તો નહીં, જાઓ તો. પૂર્ણ કામ છે ભગવાન, પણ છતાંય ભક્તોની ભક્તિ જોઈ અને ભગવાન પાછા વસ્ત્ર, અલંકાર, ભોજન, પદાર્થ, માણકી ઘોડી આ બધું સ્વીકારે કરે. કોક આવીને કે મહારાજ આ માણકી ઘોડી બહુ સારી છે, તમને શોભે એવી છે. મહારાજ કે લાવો તારે માણકી, તો માણકીનો સ્વીકાર કરે. 1 કરોડ રૂપિયા દો ને તોય માણકી ન મળે. એવી આ માણકી ઘોડી હાવ સહેજમાં આપી દીધેલી મહારાજને ભેટમાં.
પણ એનો પ્રેમ હતો. પ્રેમના નાતે મહારાજને જે આપે એ બધું અંગીકાર કરે ભગવાન. અને ભગવાનના વસ્ત્રોને, ભગવાનના દાગીનાને, ભગવાનના સૌંદર્યને જે વર્ણન કરવામાં આવ્યું છે ને, એ તો કે ભક્તોનો ભાવ એવો છે, વાહ મારા વાલાએ સરસ મજાનો સોનાનો હાર પહેર્યો છે. અરે વાલાને જો ને સોનામાં શું છે, પણ એ ભક્તનો ભાવ છે મારા ભગવાનને મારે હાર પહેરો ધરાવવો છે. તો ભગવાન કે લાવો તારે અંગીકાર કરીએ. પણ મહારાજ કેવા હતા ખબર છે? સારામાં સારા વસ્ત્ર દીના પેલા દીવ બંદરના પ્રેમભાઈ હારામાં હારા વસ્ત્રો અને અલંકાર ને બધું લઈને આવ્યા. ગઢડા આવી મહારાજને વસ્ત્ર અલંકાર ધરાવ્યા. મહારાજ આમ હામે જઈને પાટ ઉપરથી ઉતરી અને હામાં જઈને કે લાવો લાવો તમે લાવ્યા છો ને ભેટ, લાવો અમે વસ્ત્ર અત્યારે જ પહેરીએ. મહારાજ સામે જઈને વસ્ત્ર લઈ આવ્યા, પહેર્યા, ઘરેણા પહેર્યા અને આમ સરસ મજાના વસ્ત્ર અલંકાર ધારણ કર્યા. થોડી વાર થઈને ત્યાં દીનાનાથ ભટ્ટ આવ્યા. દીનાનાથ ભટ્ટે ભગવાન સ્વામિનારાયણને એક સ્તોત્ર બનાવીને સંભળાવ્યું. મહારાજ રાજી થયા, ભટ્ટજી લ્યો આ આજના આવેલા વાઘા અને આજના આવેલા ઘરેણા તમે લઈ જાઓ. તો પ્રેમભાઈના મનમાં એવું ન થયું કે મહારાજે બીજાને ભટકાડી દીધા. એમને પહેરવા જઈને હજી આ એક કલાકે નથી થઈને આપી દીધા. લો, એવું પ્રેમભાઈના મનમાં ન થયું. મારો ભાવ હતો મહારાજ એકવાર ધારણ કરે એટલે આપણો સંકલ્પ પૂરો, બસ. પણ મહારાજ કે મત્સર જેના જેના હૃદયમાં હતો ને એ બધાના મનમાં એમ થયું કે બિચારા કેટલી મહેનત કરીને દીવ બંદરથી જે ગઢડા આવ્યા અને આવીને વસ્ત્ર ને અલંકાર આપ્યા અને મહારાજે 2 દીએ પહેર્યા નહીં અને આ તરત આપી દીધા બીજાને. લો, એક બ્રાહ્મણ આવ્યા ને 2 શ્લોક બોલ્યા ને તરત આપી દીધા. આમ હાવા હતું છે કે થોડા દી પહેરવું તો જોઈને મહારાજે વિવેક નથી રાખતા, આવું મનમાં થયું. એમાં એક જણો હતો ને એ હોશિયાર હતો, તે વાઘા બનાવી આવ્યો ભગવાન માટે અને કે મહારાજ ઓલી પ્રેમભાઈના વાઘા વસ્ત્ર તમે બીજાને તરત આપી દીધા, એમાં આપી નહીં દેવાના, ફાટે ત્યાં સુધી પહેરવાના હો. મહારાજ કે ફાટે ત્યાં સુધી પહેરશું, લાવ ને ભાઈ. મહારાજે કપડા બધા પહેર્યા અને પછી આમ એવા આમ શરીરને મળ્યું ને તે ફાટી ગયા. કે જો ફાટી ગયા ને એના કરતા પેલા દીનાનાથ ને દીધા એ સારું હતું કે નહીં, કે એને જ બિચારાને પ્રસાદીના કામ આવ્યા. હા, અહીંયા ફાડી નાખ્યા, શું કરે? લો, ઓલાની જીભ નીકળી ગઈ બહાર. મહારાજ તમે તો ભારે કરી કે મને એમ કે 4-6 મહિના પહેરશો, એના બદલે અત્યારે જ ફાડી નાખ્યા. એટલે ધણીનો કોઈ ધણી નથી, પૂર્ણ કામ છે. આ તો તમારો ભાવ દેખીને ભગવાન સ્વીકાર કરે છે, ગ્રહણ કરે છે. કામ તણી છબી છાજે રે, હરિનું હસવું જરા જોઈ લાજે રે, હરિના દિવ્ય વસ્ત્રને જોઈ રે, લાજે તકતી તડિત ચામી કર દોઈ રે. કરોડ કરોડ કામદેવ મહારાજને આમ નજર કરે ને મહારાજ હામી તો કે કામદેવની છબી લાજે, એવા ભગવાન રૂપવાન છે. હરિનું હસવું જોઈએ ને એ બધાને લાજ આવી જાય કે આવું હાસ્ય શું વાત છે, ભગવાન કેવા સરસ. અને નથી આવતું કે હસતા સુંદર ખાડા પડે છે ગાલે. એ મહારાજ હસતા હોય ને ત્યારે 2 કોરા ગાલમાં ખાડા પડે ને એવા રૂપાળા લાગે ને ખાડા પડે. આમ હસવું જોઈને મોજ આવી જાય બધાને. કામ પોતે શરમાઈ જાય કે આવું હાસ્ય તો આપણે કોઈ દી જોયું નથી ક્યાંય. દિવ્ય વસ્ત્ર ભગવાનના જોવે, કોઈ મહારાજના પિતાંબર પીળા પહેરેલા જોવે કે કોઈ મહારાજના શરીર ઉપર દાગીના જોવે તો તડિત ચામીકર 2 જણા લાજી જાય. તડિત એટલે વીજળી અને ચામીકર એટલે સુવર્ણ.
સુવર્ણને પણ શરમ આવે કે આવું આટલું સુંદર, હું સુવર્ણ છું, નામ સુવર્ણ મારું, પણ આવું મારું સૌંદર્ય તો નથી જ. અને ઓલી વીજળીને પણ એમ થાય કે ઓહો હો, આવા ભગવાન, આવા તો મેં ક્યારેય જોયા નથી. આમ ભગવાનનું સૌંદર્ય જોઈ અને એ અક્ષરધામના ભગવાનનું વર્ણન છે આ બધું. અને એ જ ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારે ત્યારે પણ એવા સૌંદર્યવાન હોય ભગવાન. અને એ ભગવાનના સૌંદર્યને જોઈને કામ વગેરે જે કોઈ દેવો છે એ પણ શરમાઈ જાય છે. વાહ રે વાહ પ્રભુ, તમારી સુંદર છબીને નિરખી અને અમારા ગર્વ ગરી ગયા. ગર્વ ગંજન તમે છો પ્રભુ. મને આજ સુધી એમ હતું કે મારા જેવું કોઈ રૂપવાન નહીં, સૌંદર્યવાન નહીં, પણ તમારા દર્શન કર્યા પછી મારો ગર્વ ગળી ગયો. આવા ભગવાન ગર્વ ગંજન સૌંદર્યના ધામ છે અને એવા અક્ષરધામના અધિપતિ ભગવાન છે. સ્વામીએ ભગવાનનો મહિમા તો એટલો અદ્ભુત લખ્યો છે, એક એક કડીએ જેટલું વર્ણન સાંભળીએ ને એટલું ઓછું લાગે. પણ આપણે સમયને હારે બંધાયેલા છીએ. ખાસ કરીને આપણે આજના દિવસે નવલગઢના અને ખાંભડાના ભક્તોને બંધાયેલા છીએ. બીજા રામગઢવાળાની બધા આવ્યા હોય કે ધોળીવાળા આવ્યા હોય ત્યાં આપણે બંધાયેલા નથી હો. પણ તમને અમે કીધેલું છે પહેલેથી કે અમે તમને 6 વાગે છોડી દઈશું. 6:45 થયા એટલે 6 વાગે છૂટા કરી દેવા પડે ને. એટલે નાસ્તા પાણી કરીને તમને છોડવા માટે હવે આપણી પાસે 15 મિનિટ રહી છે. એટલે જો આ શંકર બાપા કંઈક પાછા આગા પાછા થયા. એટલે અહીંયા 1-2 વાત કરી લઉં. અહીંયા આજના દિવસના આપણા પ્રસાદના યજમાન છે એક તો નવલગઢ ગામના મહિલા મંડળ હરિભક્તો બહેનો સમસ્ત તરફથી આજની રસોઈના યજમાન એ લોકો બન્યા છે. બહેનો કે અમારે ભગવાનનું આટલી સેવા કરવી જ છે એટલે બધાએ કંઈક ફૂલની પાંખડી આપી અને આજની રસોઈ એમના તરફથી કરાવી છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. પછી આજ આપણા બાંધેલા એક યજમાન હતા પહેલેથી જેનું નક્કી થયેલું હતું એવા સડલાના હાલ બોપલ અમદાવાદ રહે છે એવા ઘનશ્યામભાઈના ધર્મપત્ની વસંતબેન ઘનશ્યામભાઈ પટેલ, ગણેશ બાપાના દીકરા અને એમના અક્ષર નિવાસી પુત્ર વધુ. એટલે વસંતબેનના મોક્ષાર્થે આજે એમની તિથિ છે. એટલે મને કે સ્વામી 20 તારીખ અમારી રાખજો. કીધું કંઈ વાંધો નહીં. પણ આજ પાછા બહેનોએ ભેગા થઈને સેવા આપી એટલે ભલે આજ 2 યજમાન થાય, 2 યજમાનને આપણે અભિનંદન આપીએ. અમારા ઘનશ્યામભાઈ અત્યારે તો નથી આવ્યા, પછી ગમે ત્યારે આવશે ત્યારે એમનો આપણે ખેસ ઓઢાડીને સત્કાર કરશું, પણ અત્યારે એમને તાળીઓથી વધાવીએ. અને હવે ભગવાનના જય જયકાર સાથે અહીંયા આપણે કથાને પૂરી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, અલૌકિક મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજની જય.